મિત્રો મિત્રો બેન્કિંગ ટિપ્સ ઉપર તમારું મારી ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો લોનનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થઈ જતો હોય ને પછી આપણને એવું હોય છે કે ભાઈ આપણે લોન ભરી દીધી છે, આપણે ટેન્શન મુક્ત થઈ ગયા, આપણે ચિંતા મુક્ત થઈ ગયા, હવે આપણે એને બેંકને અથવા તો જ્યાંથી તમે લોન લીધી એને કોઈ લેવા દેવા નથી મિત્રો। તો આવું તદ્દન નથી હોતું મિત્રો। લોનનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થઈ જાય પછી તમારી પણ એક જવાબદારી હોય છે મિત્રો। જો આ લોનનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થઈ ગયો અને આ તમે તમારી જવાબદારી ન નિભાવી અથવા તો તમને એમાંથી ચૂક થઈ ગઈ અથવા ભૂલ થઈ ગઈ તો તમને ભવિષ્યમાં 3 મોટા નુકસાન થઈ શકે છે મિત્રો। તો આપણે આગળ વિડીયોમાં એ પણ જાણીશું કે ભાઈ કઈ તમારી જવાબદારી છે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થઈ ગયા પછી, અને જો તમે એમાં ભૂલ કરશો એ જવાબદારી નિભાવવામાં તો તમને ભવિષ્યમાં કયા 3 મોટા નુકસાન જઈ શકે છે એની પણ આ વિડીયોની અંદર હું તમને વાત કરીશ મિત્રો। તો વિડીયો પૂરો જોજો। લોનનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ કટ થઈ જાય ને પછી આપણને એવું હોય છે કે લોન ક્લોઝ થઈ ગઈ। ઘણી વખત એવું પણ બને છે મિત્રો લોન ક્લોઝ નથી થતી, તો આપણી જવાબદારી શું હોય છે? એનઓસી લેવું, મતલબ કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અથવા તો નો ડ્યુ સર્ટિફિકેટ બેંક પાસેથી અથવા તો તમે જેની પાસેથી પણ લોન લીધી છે તેની પાસેથી લેવું એ તમારી ફરજ હોય છે મિત્રો। ઘણી વખત કેવું બનતું હોય છે કે કોઈ બેંક છે તે ઇન્સ્ટન્ટ તમને ઇસ્યુ કરી દેતી હોય છે અથવા તો કોઈ બેંક છે એ તમને પોસ્ટ ઓફિસમાં મોકલતી હોય છે પોસ્ટ દ્વારા, તો ઘણી વખત આપણું એડ્રેસ ચેન્જ થઈ જતું હોય છે તો આપણને નો ડ્યુ સર્ટિફિકેટ મળતું નથી, અથવા તો ઘણી વખત બેંક જ ઇસ્યુ કરવાનું ભૂલી જતી હોય છે તો આપણને નો ડ્યુ સર્ટિફિકેટ મળતું નથી મિત્રો। તો એક આપણે ધક્કો ખાઈ અડધો કલાકનો ટાઈમ બેંકે જવામાં બગાડી અને આપણે નો ડ્યુ સર્ટિફિકેટ લેવું એ એક આપણી જવાબદારી છે, આપણી ફરજ છે મિત્રો। અને જો એ ભૂલ કરશો, તમે નો ડ્યુ સર્ટિફિકેટ નહીં લ્યો તો તમને ભવિષ્યમાં 3 મોટા નુકસાન થઈ શકે છે મિત્રો। એમાં જે પહેલું નુકસાન છે એ તમારા સિબિલ ઉપર। ક્યારેક એવું બને કે ભાઈ તમારી લોન ક્લોઝ પણ થઈ ગઈ હોય પણ તમારી જે સિબિલ છે એની ઉપર સિબિલની અંદર અપડેટ ન થયું હોય, તેની અંદર લોન તમારી ચાલુ જ બોલતી હોય તો ઘણી વખત તમારે 2-5 વર્ષ પછી તમારી લોન એનપીએમાં બતાવે સિબિલની અંદર, જેનાથી કરીને તમને સિબિલ તમારું ડાઉન થઈ જાય તો તમને ક્યારેક લોન પણ ન મળી શકે મિત્રો જો તમારું સિબિલ ડાઉન થઈ જાય તો। પણ જો તમારી પાસે એનઓસી સર્ટી હશે ને તો ત્યારે તમે પ્રોડ્યુસ કરીને કહી શકશો કે ભાઈ આ લોન મારી ક્લોઝ થઈ ગઈ છે મિત્રો। સેકન્ડ જે છે કે ભાઈ તમે કોઈ બેંક પાસેથી લોન લીધી છે અથવા તો કોઈ એનબીએફસી પાસેથી લોન લીધી છે મિત્રો, તો એનબીએફસી લોન બંધ કરવાનું ભૂલી ગઈ છે અથવા તો તમારું લોન અકાઉન્ટ ક્લોઝ નથી થયું, તો એવા કેસની અંદર તમારે રૂપિયા ભરવાના બાકી બોલતા હોય છે અથવા તો જે રૂપિયા ભરવાના બાકી બોલે છે તેના ઉપર ઇન્ટરેસ્ટ લાગતું હોય છે અને ઇન્ટરેસ્ટ લાગે એના ઉપર પેનલ્ટી લાગતી હોય છે મિત્રો। તો 2-5 વર્ષ પછી મોટી રકમ થઈ જાય અને તમારે ભરીને પણ ક્લોઝ કરવી પડે મિત્રો। તો એક એનઓસી લેવી ફરજિયાત છે। અને જે ત્રીજી વસ્તુ છે મિત્રો કે ભાઈ જો બેંકે અથવા તો કોઈ એનબીએફસી કંપનીએ તમારું લોન અકાઉન્ટ ક્લોઝ નહીં કર્યું હોય તો આપણી પાસે જે બેંકનું લીગલ પ્રૂફ છે, જેને આપણે લીગલ ડોક્યુમેન્ટ તરીકે કહી શકીએ કે નો ડ્યુ સર્ટિફિકેટ અથવા તો એનઓસી અથવા તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અથવા નો ડ્યુ સર્ટિફિકેટ, તો આ જો તમારી પાસે નહીં હોય તો તમે બેંકને કહી નહીં શકો, કારણ કે તમારી પાસે લીગલ ડોક્યુમેન્ટ જ નથી મિત્રો એનઓસી। તો ત્યારે તમે બેંકને નહીં કહી શકો કે ભાઈ મેં તો પૈસા ભરી દીધા છે, મારી લોન ક્લોઝ થઈ ગઈ છે જો ચાલુ હશે તો મિત્રો, કારણ કે લીગલ ડોક્યુમેન્ટ લેવું એ તમારી જવાબદારી છે મિત્રો, અને લીગલ ડોક્યુમેન્ટને તમારે સાચવવું એ પણ તમારી જવાબદારી છે। ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કાર લોન લેતા હોઈએ છીએ અથવા હોમ લોન લેતા હોઈએ છીએ તો એવા કેસની અંદર બેંક કહી દે છે કે ભાઈ હવે તમે ફ્રી, મતલબ તમારી લોન પૂરી થઈ ગઈ, તમને એનઓસી આપી દેતા હોય છે મિત્રો। તો એનઓસી લેવું એ એક સારી વસ્તુ છે અને એનઓસી લેવું જોઈએ મિત્રો, કારણ કે એનઓસી લેવાથી તમારે ભવિષ્યની અંદર ક્યારેય પ્રોબ્લેમ ન થઈ શકે મિત્રો। અત્યારે ઘણી ઓનલાઈન એપ્લિકેશન આવે છે જેના ઉપરથી તમે 5-6 મહિના પૂરતી 5-6 ઇન્સ્ટોલમેન્ટ પૂરતી લોન લેતા હોઈએ છે, તો એની પાસેથી પણ એનઓસી લેવું જોઈએ મિત્રો। જો ક્યારેક તમારું લોન અકાઉન્ટ ક્લોઝ ન થયું મિત્રો અને જો તમારા સિબિલની અંદર અપડેટ થાય જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ તકલીફ ન થઈ શકે મિત્રો, જો તમારી પાસે એનઓસી હશે તો એવા ટાઈમે તમે કહી શકશો કે ભાઈ મારી પાસે એનઓસી છે, મેં મારું લોન અકાઉન્ટ ક્લોઝ કરાવેલું છે મિત્રો। તો જો હજુ પણ તમને કોઈ ક્વેરી હોય મિત્રો તો મને કોમેન્ટ કરી જણાવજો।